નમસ્કાર ખેડૂત મિત્રો, હું સંજય ગોસાઈ, નિશાન સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ. આજે આપણે બેચરાજી તાલુકાના એક ગામમાં આવેલા છે જે પ્રગતિશીલ ખેડૂત એવા એમને આપણી મલ્લિકા તુવેરનું વાવેતર કરેલું છે. તો આપણે એમની મુખેથી સાંભળીએ. શું નામ કાકા તમારું? બાબુભાઈ. ગામ? વેણપુરા. તાલુકો? બેચરાજી. જિલ્લો? મહેસાણા. તમારો મોબાઈલ નંબર? 6355628045. તમે આ કઈ તુવેરનું વાવેતર કરેલું છે? મલ્લિકા. કેવી લાગી તમને મલ્લિકા તુવેર? મલ્લિકા તુવેર બહુ સારી જ લાગી. તમારી આજુબાજુ સારી એવી કંપનીઓની પણ તુવેરી લાગેલી છે એમાં, અને તમારા ફિલ્ડમાં આપણે અત્યારે જોઈએ છે આજે તારીખ થઈ 18/12/2025. તો તમે આ જોઈ શકો છો. અને એમના અને આમાં શું તફાવત લાગ્યો તમને? મલ્લિકા તુવેર બહુ સારી છે અને થડમાંથી ડાળે પડેલી છે. એકદમ થડમાંથી નીચેથી ડાળે પડેલી છે. અને આ તમે જોઈ શકો એકદમ ઝુમખામાં શીંગો છે. કોઈ પણ રોગ જીવાત કેવો પ્રતિકારક શક્તિ કંપની ઓછી. હા, તો આની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે એટલે કોઈ રોગ આવતો નથી આમાં. પ્લસ આ કેટલા ગાળામાં વાવેતર છે તમારું? 7 ફૂટનું. અને કેટલા વીઘામાં છે? 1 વીઘામાં. તમને સરેરાશ ઉત્પાદન કેટલું આપે એવું લાગે છે? અંદાજે 60 ઉપર. 60 ઉપર 1 વીઘામાં. અને આ બિન પિયત છે ને? બિન પિયત. આ તમે આ જોઈ શકો છો, આ બિન પિયતમાં છે. કોઈ ખર્ચા વગરની ખેતી કહેવાય રહીએ. તો આપણે કોઈ પણ ખેડૂતના ભલામણ કરવી હોય તો મલ્લિકા તુવેર વવાય કે ના વવાય? વવાય. બહુ સારી છે. સારી છે. તમે આ જોઈ રહ્યા છો, આખા ફિલ્ડમાં એ જ રીતના છે. એની સિંગની બેઠક પણ જોઈ શકો છો તમે. કોઈ પણ રોગ નથી. અને આ બિન પિયતમાં છે. તમે આ જોઈ શકો છો, આખા ખેતર ભરચક ભરાઈ ગયેલું છે. 7 ફૂટનો ગાળો છે. 7 ફૂટ. તો એ જગ્યા નથી અંદર જવાની. એક ટ્રેક્ટર આખું હેડન ખેડવા માટે જગ્યા લચી જવું તો નહીં. તમે આ જોઈ શકો છો, માલ પણ એટલો પુષ્કળ લીધેલો છે. દાણાની ક્વોલિટી પણ જોઈ શકો છો.